હાલો દ્વારકા જવાનું લિસ્ટ તો થઈ ગયું. ચિંટુ, ચકી, રૂહી, ઓલો નવો છોકરો કેવો નામ જ ભૂલાઈ જાય, રાજ, પછી ઈવા, ઓલી સીવું નથી થવાની ને આંજણી થઈ છે ને હા, પછી મિની, પછી બિચારો ઓલો કાનો છે એને થોડુંક દુબરું છે એટલે એને ભાઈ ના પાડી છે કાંઈ વાંધો નહીં. ને પછી ઓલો રવિ, 8 જણા થયા ને છોકરા. બરાબર, હવે કોઈ હશે તો નવીન એડ થાય. બરાબર, હવે જલપાબેનને પૂછ લો, નવરા હોય ને તમારે ભેગા આવે દ્વારકા. હા હા, શું શીતલ ભાભીનો છોકરો તો રહી ગયો શિવ. જાડી છોકરી હમણાં ક્યાં ટ્યુશનમાં આવતી નથી, ઓલી કેવી નામે ભૂલાઈ ગયું મને, વયસમાં પહેલા આવતી, હમણાં તો આવતી નથી એટલે એનું નથી નામ. હાલો એટલા ને અમે 2-3 ભેગા જઈએ. ઈ કેવું અસલ ગીત આવે ટીવીમાં, હે મારા દ્વારિકાના નાથ તને ખમ્મા રે ખમ્મા, મારા રાજા ધીરાજ તને ખમ્મા રે ખમ્મા. આ જલપાબેન ફોને નથી ઉપાડતા, કોઈ જાણ ક્યાં ગયા છે. હાલો ઉપાડો ને જલપાબેન. હાલો હાલો હાલો, એ જલપાબેન ક્યાં ગયા તા કુંજાણે? મોબાઈલ તો ભેગો હોય નહીં, ક્યાં આટા પાટા સેલ સપાટા મારો છો? એ સોનલબેન ક્યાંય નથી ગઈ, મોબાઈલ છે ને સોફા ઉપર પડ્યો તો ને હું છે ને કેવાય રસોડામાં આટા મારતી હતી. શું કે દ્વારકાની તૈયારી થઈ ગઈ? એટલે જ ફોન કર્યો છે. આવો ને તમે એલા નવરા હોય તો. મારો હથવારો રીએ સંજય જો નવરા ના હોય એનું ઓફિસનું કામ હોય, હું કહું તો કાંઈ વાંધો નહીં, હું લઈ જાઉં છું ભાઈ, ટીચર તો હું છું તો મારા પ્રવાસ લઈ જવો પડે ને. તો કે વાલીમાંથી કોઈ નવરું હોય ને તો કહું ફોન કરું, તમે જ નવરા જ હોય, અમે તમે હરખુડા છો, હાલો ને લઉં. એ સોનલબેન હાથી કાંઈ વાંધો નહીં, મને એમ કે કોઈ નહીં આવવાનું હોય પેરેન્ટ્સ કે કોઈ બીજું આવવાનું હશે એટલે. હા તો મને તો કાંઈ વાંધો નથી, આમ પણ હું કેટલા ટાઈમ છે દ્વારકા ગઈ નથી તો જોઈ લઉં. હાથી હારું લ્યો હાલો, તમે તો આવો છો ને. હવે જરીક રેશમા ભાભીને એને પૂછી લો, વળી કહે મને પૂછ્યું નહીં એટલે પૂછી લો એને, સંપા કાકીને ખોટે હાથે. બરાબર એ હા હા સોનલબેન પૂછી લ્યો. તો હું જો ચેન્ટુનો નાસ્તો બનાવતી હતી તો બનાવી જ નાખું, સેવ મમરા ને બટેટા વેફર ને એ બધું કંઈક હોય સૂકો નાસ્તો તો મજા આવે, કાંઈ મળે નહીં જમવાનું તો ટાઈમે. બરાબર ને? હા લઈ જ લેજો, હું લઈ લઉં છું સૂકો નાસ્તો ને ફ્રૂટ ને, છોકરાઓને દેવું હોય તો મજા આવે, વાંધો ના આવે. એ સોનલબેન ફી ક્યારે આપવાની છે? કાંઈ વાંધો નહીં, દ્વારકા થાવીને પછી દઈ દેજો. એ હા સારું ચાલો. હાલો રેશમા ભાભીને પૂછ લો. હાલો એ રેશમા ભાભી, જય શ્રી કૃષ્ણ. શું કરો? હમણાં દેખાતા નથી કા? એમાં આ સોમાં હું આવ્યું બાઈ બધી ઘરમાં હસવાઈ ગયું. હા તે હું એમ કહેતી હતી કે હું છે ને ટ્યુશન ક્લાસીસ છે ને મારા, તેની પ્રવાસ ઓલું નાનું એવું પિકનિક કરું છું દ્વારકા, છોકરાઓને લઈ જાઉં છું, બધાને હરખ છે ને તો હું હાલ હવે કોઈને તમારા બાયુમાં કોઈને આવું હોય પૂછી લઉં. જલપા ભાભી એક આવે છે નવરા છે ત્યાં અમારે હતવાર. તમે નવરા હોય તો આવું છે દ્વારકા તમારે? એ ના ના સોનલબેન આવત તો ખરી, પણ એમાં એવું છે કે રસિકની ઓફિસમાં છે ને ફંક્શન છે તો એમાં પછી હાજરી આપવાની છે અમારે બધાને, તો એટલે નહીં મારે મેળ આવે છે. ખાતી કાંઈ વાંધા તું કલે જાય સીધી પૂછ લો. હા અમારા વતી દ્વારકાધીશના મંદિરે દર્શન કરજો. હા એ તો થોડું કહેવાનું, બધા વતી દર્શન કરીશ ને પ્રસાદ લઈ આવશું. હા તે ભલે, જય શ્રી કૃષ્ણ. લાવ હવે સંપા કાકીને ઘુમેડવા દે. હાલો સંપા ડોહી બોલે, સાંભળી જાય કે ડોહી શું રિંગ જાય છે તે વાંધો નથી. હાલો સંપા કાકી, સોનલ બોલું. શું કરો? હા બોલ સોનલ. કાઈ નહીં, સમાચાર જોઈએ. ઠીક. હા તે હું એમ કહું છું કે દ્વારકા જાય છીએ ટ્યુશનનો પ્રવાસ લઈને, તે તમારે આવું છે? છોકરાઓને દ્વારકા લઈને જાશો? હા કંઈક એવું પિકનિક કરવું પડે ને નાનું એવું, તે હું કહું જાય છીએ તો લાઈવ પૂછી જો. જે જલપા ભાભી એક આવે છે બરાબર, રેશમા ભાભીને કર્યો તો ઈ નથી આવતા ને બહાર જવાનું છે. તમારે નવરા હોય ને દર્શન કરવા આવવું હોય તો આવો, નકર કાંઈ વાંધો નહીં. હા હું તો નવરી જ છું. એમાં અધુરામ પૂરું તાર કાકા છે ને ઈ ગામડે ગયા છે, વાડીનું કંઈક કામ છે તે વાવણીનું ને તે કે હું તો ત્યાં રોકાવાનો છું 7-8 દી, તો મારે તો કાંઈ જો રસોઈની એની કાંઈ ઉપાધિ છે નહીં, એટલે હું તો હાવ નવરી છું. થાય કાટી હાલે છે તા ભગવાનના દર્શન કરી લઈએ ને. કેદી જવાનું છે? હું આ તે મને બધું કહી દેજે એટલે એ પ્રમાણે થેલકી ભર લઉં. મારો ડોહીને તો આવું છે. હા તે કાંઈ વાંધો નહીં, નીકળવું જ છે કાલ સવારે. એ હા ભલે ભલે હાલ. સારું હાલો. નાસ્તો લઈ લો ને કંઈક સવાણું નાન તેન સકરીન. હા તમને મજા આવી લઈ લ્યો ને, ખજૂર બિસ્કિટ દારિયા જે તમને ગમે એ લઈ લ્યો. બરાબર? ખાવકો. હે ઘણી રે ખમ્મા જાજી રે ખમ્મા, મારા દ્વારિકાના નાથ તને ખમ્મા રે ઘણી. એક ઊંધા હોરું થઈ ગયું ગીતમાં કા. હાલો પૂગી ગયા બધાય? એ સોનલબેન બધા આવે જ છે તો હું છે ને અંદર બધા છોકરાને બેસાડતી જાઉં છું, તમે અહીંથી બહારથી એમને મોકલતા જાઓ, જોતા જાઓ, ચેક કરતા જાઓ. હા સારું હાલો. હા ચિંટુ તું પણ બેસી જા. એ સોનલબેન ચિંટુ ના આવજો તો. હાલો સિન્ટુ. ઓકે ટીચર. આવો આવો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સોનલબેન. ઈવાનું ધ્યાન રાખજો. હા ઈ કઈ ટેન્શન ના લેતા તમે તમારે. હાલો ઈવા બસમાં બેસી જાઓ.
ટીચર બસમાં બેસી ગયો. હા હાલ સીયુ બેહી જા બસમાં. એ આવજો સનલબેન, ધ્યાન રાખજો છોકરાઓનું. અમાર વતી દર્શન કરજો હો ને. હા ધ્યાને રાખશું ને દર્શને કરશું. ઓહો ચકી બેન તો પર્સ લઈને આવ્યા. એ જય શ્રી કૃષ્ણ. તમે તો ચકીન મમ્મી કે અહીંયા બાપુજીન બા ભેગી રહેતી, હું કોઈ દી દેખા નથી તમને. હા ધ્યાન રાખજો. એ ટીચર બધા અંદર બેસી ગયા. આ ચકી બેહી જાલ. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. ચકી પાસે આવ્યા એમ ને? આવો. એ ગુસી પુસી બેન હારું ને? હા હો સારું. સનલબેન રૂહીનું ધ્યાન રાખજો. એ દ્વારકા દર્શન કરજો અમારા વતી. હા પાકું પાકું. હાલ રૂહી અંદર બેહી જા. બાય બાય. ટેક કેર. શું ચાલ? બસ શાંતિ. જો છોકરાને મૂકવા આવ્યા. હા ફરી આવે ને બધાય. બાય બેટા. બાય બેબી. મેડમ ધ્યાન રાખજો અમારા રાજનું. હા ધ્યાન રાખજો, ટેન્શન ના લેતા. હાલ રાજ અંદર બેસી જા. ચાલો સરખા બેસી જાઓ બધાય. હાલો મિની ને રવિ બેસી જાઓ બે. ધ્યાન રાખજો મેડમ. હા તમે તમારું ટેન્શન ના લેતા. બાય બાય. આવજો. બાય બાય. આવજે સોનલ. ધ્યાન રાખજે બધાયનું, તારું ધ્યાન રાખજે. દ્વારકાધીશના દર્શન કરજે. જય દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ. બરાબર? એ આ જાજો, તમારી મીટિંગ છે, મોડું થાય. જય શ્રી કૃષ્ણ. પૂગી જાવ એટલે ફોન કરી દેજો. બરાબર? ઓકે. હાલો સંપા કાકી તમારી જ રાહ છે. હા તે મારે જરાક મોડું થઈ ગયું, તાળા મારતી હતી ને. હાલો બેસી જાઓ બસમાં. હાલો ડાયરો. જય શ્રી કૃષ્ણ. હો તો અમે નીકળીએ. આવજો આવજો. બાય બેટા. બાય બેટા. આવજો આવજો. બાય બાય. ટાટા ટાટા. બાય મમ્મા. બાય ટાટા. ધ્યાન રાખજો. હાલો. બોલ દ્વારિકાધીશ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, ઉમિયા માતની જય. બધા હરખાએ બેહી ગયા ને? હા ટીચર. આ બસમાં તો જો મસ્તીનું બધું લમકલા ને ટ્રેન છુક છુક ગાડી જાય છે, એમાં શું લખ્યું હે? ઓ એબીસીડી. હા આવ બધા એબીસીડી નું ગીત. હાલો. એબીસીડી E F G H I, એબીસીડી E F G H I, J K L M N O P Q R S T U V W X Y Z. तुम भी कहो. हालो आ बाजू वाला बोलो. एबीसीडी E F G H I, J K L M N O P Q R S T U V W X Y Z. तुम भी कहो. संपा काकी पूरी कर दी थी कड़ी. हाँ रूही आ बाजू का बैठ. हाय चिंटू. हाय रूही. એની હે ને બોલ પેન ને ઓલું ઓલા બધા છોકરાએ લઈ લીધું તું, ચોલી લીધું તું, એટલે નથી બોલાવતી એને. ઓય હું નતો કહેતો, એ ખોટાલો જ છે. હા પછી તો ટીચરને કહી દીધું ને, ટીચરે હે ને એને ખીજાણ, એટલે હવે સુધરી ગયો હે. હવે ઓલો હતો ને વાયલો એવો નથી. તો બરાબર. એટલે ક્યાં જઈએ? દ્વારકા. ત્યાં કોનું મંદિર છે? કૃષ્ણ ભગવાનનું. કૃષ્ણ ભગવાનનું, દ્વારકાધીશનું. હા માંગો 20 ને આપે 30. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. એ મારા ઠાકર રક્ષા કરજે. એ સનબેન હાલ આપણે અંતાક્ષરી રમીએ. હા હાલો રમીએ. પેલા કઈક આપણે દ્વારકાધીશના ગીત ગાઈ લઈએ. હાલો. હા ઈ ગાઓ પેલા. મોટી સે સરકાર એના ઊંચા સે દરબાર, મારા દ્વારકાના નાથનો જગમાં જય જયકાર. હાથે છે મોરલી ને માથે છે મોર પીછ, લાગે છે કાનજી લુપાલા, ઠાકર મને જીવથી વાલા ઓરા. ઓહો સિંટુ. જેનો જગત છોડે સાથ એનો ઠાકર જાલે આ, જેનો હગુ કોઈ ના સાથ એનો ઠાકર માને બાપ. અરે એત કરી આયુ કે દ્વાર કે જાઉં, અરે એની આરે અમારે હગ પણ જૂનું, એની હાથે રે હવેલી હવા લાખની રે, એનું રજવાડું રે કરશન કાનજી. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોલ છે, એને મને માયા લગાડી લે, એને મને માયા લગાડી મારા વાલા, હારે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. ગાયનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી
નહીં, દ્વારકા કેદી ની નથી ગઈ. શેઠ તમારે જેમ કેવડી હતી કહો, 6th ભણતી ને ત્યાં પ્રવાસમાં લઈ ગયા હતા અમને, ત્યાં વળી ગઈ હતી. એ પછી તો કોઈ નથી લઈ ગયું. અમે પ્રવાસમાં જ જઈએ. ભૂખ લાગે તો કેજો, આપણે લીધું છે ભેગો નાસ્તો. એ ટીચર હાલો ને, આપણે છે ને ઓલું માઇન્ડ ગેમ જેવું હોય ઈ રમીએ બધાય. એક શબ્દ ચીંટુ બોલે, પછી કહેવાય શિવને બોલવાનો, પોતાનો ને ચીંટુનો બેયનો યાદ રાખવાનો, પછી મારો વારો, લાઈનમાં બધું યાદ રાખતું જવાનું ને બોલતું જવાનું. તો ટ્રાય તો કરીએ. હા ચીંટુ, તારથી ચાલુ કરી દે પેલો શબ્દ, પછી લાઈનમાં બધા એનો સકેડામાં વારો. દ્વારકા. દ્વારકા બસ. ઠેક આગલા બોલ્યા હોય એનો યાદ રાખતું જવાનું ને બોલતું જવાનું હારે એમ ને? હા. ચિંટુ શું બોલ્યો તો? દ્વારકા. પછી શિવ બોલ્યો તો બસ, અને હું બોલું છું પ્રવાસ. અલીવા. દ્વારકા બસ પ્રવાસ નાસ્તો. અરુહી. દ્વારકા બસ પ્રવાસ નાસ્તો ને દર્શન. હાલ રવિ તારો વારો. દ્વારકા બસ પ્રવાસ નાસ્તો દર્શન ને ધજા. હા નવા છોકરા તારો વારો રાજ. દ્વારકા બસ પ્રવાસ નાસ્તો દર્શન ધજા હાથી. મિની દીદી તમારો વારો. દ્વારકા બસ પ્રવાસ નાસ્તો દર્શન ધજા હાથી પવન. ચલ તમારો વારો. દ્વારકા બસ સખી હું બોલી હતી, પ્રવાસ નાસ્તો દર્શન ધજા હાથી પવન ને હું બોલું ફટફટ ફટફટ. અરે મને કેટલું યાદ ના ગયો છોકરાઓ. જય કોરો. દ્વારકા બસ નાસ્તો ના એની પહેલા પ્રવાસ હતું કા, પછી નાસ્તો, પછી દર્શન કર્યા, પછી ઓલા ધજા ચડાવી, પછી હાથી આવ્યો, પછી પવન આવ્યો, એમાં સોનકીનું ફટફટ ફટફટ. તો મારું હું રાખું? ઝાડવું. દ્વારકા પ્રવાસ નહીં બસ, પછી પ્રવાસ, પછી નાસ્તો, પછી દર્શન, પછી ધજા, પછી હાથી, પછી પવન, પછી સોનલબેનનું ફટફટ ફટફટ, પછી ચંપાકાકીનું ઝાડવું, અને મારે નદી. સારું યાદ રહે જલ્પાબેન તો છૂટે છૂટ. દ્વારકા બસ પ્રવાસ નાસ્તો દર્શન ધજા હાથી પવન સોનલ ટીચરનું ફળ ચંપા કાકીનું ઝાડવું મમ્મીની નદી ને મારો થાંભલો. દ્વારકા બસ પ્રવાસ પછી હું નાસ્તો દર્શન ધજા હાથી આવ્યો, પછી ઓલી મિની દીદી હું બોલી હતી ધજા, પછી હાથી, પછી પવન ટીચરનું ફળ પછી ઝાડવું નદી થાંભલો અને તાર. મારો વારો. દ્વારકા બસ પ્રવાસ આ શું બોલી હતી? નાસ્તો, પછી દર્શન, પછી ધજા, પછી હાથી, પછી પવન ફટફટ ઝાડવું નદી થાંભલો તાર ને એની ઉપર હુંકું ટી શર્ટ. તું હવે એવા સિફ્ટો માર દે ટી શર્ટ ઉપર. અને તો માઇન્ડ ગેમ કહેવાય. અમારા મગજ નો ધોળે, અમે થોડા બદામ ખાધા છે, અમે તો નકરા ગોળના લોંદા જ ઉલાયરા. સાચી વાત છે, પેલા ગોળઘી ને માંડવી ને એવું ખાતા, નટાડ કાજુ બદામ ખવરાવે. છોકરા વાલો નાસ્તો કરી લ્યો. જો સેવડો હે, ઓલા સેવ મમરા છે, બટેટાની વેફરું છે, કેળા છે, 2 જાતની ખારેકું છે, ઘણું છે હજી, એટલું ખાઈ લ્યો હાલો. ખારેક ક્યાંથી આવી શાંતિ? આ આપણે નથી ઓલી ફ્રૂટવાળા બેતા એન પાસે લઈ લીધી હતી. હા સરસ છે, લેજો છોકરાઓ. ઓકે ટીચર ઓલો કાનો ના આવ્યો? ના બિસાડા ને ભાઈ ને પછી દુબરું છે ને, એટલે પછી પ્રવાસમાં જવાનું પૈસા ના હોય ને, એટલે કે ના આમાં ન થાવું હોય કે પછી જઈ આવશો માં હારે. મેં કીધું તું કે હું પૈસા દઈ દઉં, એમાં શું હોય કે તો કે ના ટીચર દર વખતે કેમ ના હોય કે એક તો ફી નથી લેતા. હા એ વાત સાચી. ઓલી સીવ કેમ ના આવી? એને છે ને આખા ઉઠી હતી ને, આંજણી થઈ તેવું કઈક થયું હતું એટલે એ પછી ન આવી. હા આવશે ટીચર દ્વારકા. બસ હવે હમણાં થોડીક વારમાં હો. હે ચરણો પખાડીના સાગર ગંભીર, નીલમરજ્યા ખલખલતા ગુમટીના નીલ, ને જો ઠાકરનો જા બે લહેલાય, દ્વાલિકાના દેવની તો વાત જ ન થાય. ઓહો સિન્ટુ યુટ્યુબ માં શીખતો હોય ટીચર. હારું લ્યો. એ સનબેન રેશમા ભાભી ના આવ્યા? ના એને ક્યાંક બહાર જવાનું હતું, ઓફિસ નું ફંક્શન હતું. બરાબર. મારે તાર કાકા વરી નતા,
ગામડે ગયા છે વાવણી થઈ છે ને તે હું વરી નવરી છું કાલ ને હું કો દર્શન થઈ જાય. હા એ તો બરાબર છે. લકડી કી ગાડી ગાડી पे घोड़ा घोड़े की दुम में जो मारा टोला डोला 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 घोड़ा दुम दबा के दौड़ा. હાલો હા 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 બસ પહોંચવા આવ્યા છીએ. તમે જમી લેજો. હા 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 ત્યાં મૂક્યું છે ટેબલ પર પ્લેટફોર્મ. હા 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 ઓકે. એ ચાલ પા બેન બધાને સેલ્ફી લઈ લ્યો ફોટા પાડી લ્યો. હાલો ઓહો ન્યા સેડા મસ્ત આવી ગયો. હાલો પૂગી ગયા હો. બોલ દ્વારિકાધીશ કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય જય. આ કોઈ નદી છે ટીચર? દ્વારકાધીશ નું મંદિર ગોમતી નદીના ઘાટે છે. મસ્ત છે. તે દેખાય મંદિર. હા માર ચોટલાને ના ખેંચ ને રવિ. ટીચર રવિભાઈ ને કઈ કયો ને માર ચોટલો ખેંચે છે. રવિ એમ ના કરાય હો. બેન ભાઈ બે છે કાકા બાપાને પણ બાંધે તો જો. ચોરી. હાલો લાઈનમાં. હે તારી ધોળી ધજાઓ ફરકે હે તારી ધોળી ધજાઓ ફરકે કે જોઈ મારું મન હરખે કે જોઈ મારું મન હરખે શામળિયા. હે તને કહે છે કામણદારો તું તો ભક્તો ના દુખ હરનારો. કે ભક્તો કેરી વાર ચડે જો કે ભક્તો કેરી વાર ચડે જો શામળિયા. હે તારી ધોળી ધજાઓ ફરકે. બોલો દ્વારિકાધીશની જય જય. નિરાંત આવજો. બોલ દ્વારિકાધીશની જય જય. બધા દેખા કે હેલા રાખજો. હાલો આગળ. દ્વારિકાધીશની જય રણછોડરાયની જય કૃષ્ણ ભગવાનની જય. હે મારા ઠાકર રક્ષા કરજો. હે દ્વારકાધીશ રક્ષા કરજો બધાયની ને ભૂલચૂક હોય તો માફ કરજો ને નાના નાના ભૂલકાઓને લઈને તમારા દર્શન કરવા આવ્યા છીએ તો બધાયને આશીર્વાદ આપજો ને બધાયને પાછા એમ કેમ ઘરે પૂગી જાય એવા આશીર્વાદ આપજો. માંગે 20 આપે 30. જય દ્વારકાધીશ. હાલો છોકરાઓ બધા લાઈનમાં દર્શન કરી લ્યો. કે અમે તો ગાંડા ગયેલા છીએ ભગવાન અમારી ભૂલચૂક થાય તો માફ કરી દેજો ને બધાને સુખ શાંતિ સમૃદ્ધિ આપજો ને અમને ડાયા ડાયા કરી દેજો. કયો પરીક્ષામાં અમારો નંબર આવી જાય વાંચવામાં ધ્યાન જાય એવું કંઈક કરજો. હા હું વાંચવામાં ધ્યાન દઉં અને લંબવામાં થોડું થોડું દઉં પણ વાંચવામાં દેવું પડે ને ભગવાન પણ થોડુંક લંબવું પડે ને તો અમે ફ્લેશ થઈએ ને એમ એટલે અમને આશીર્વાદ આપજો ને અમે હે ને પરીક્ષામાં પહેલા નંબર આવે બધાને પહેલો નંબર આવશે તો બીજો ને ત્રીજો ને ચોથો કોનો નંબર આવશે? સિન્ટુ ચાલો બધા આગળ લાઈનમાં બીજાને વારો આવવા દે દર્શન કરવાનું. હાલો જય દ્વારકાધીશ. ભગવાન ગોઠણ આવેલા તે તમારા દર્શન થઈ ગયા. જય દ્વારકાધીશ મારા કાળિયા ઠાકર રક્ષા કરજે. બોલો રાજાધિરાજ દ્વારકાધીશ કી જય જય. એ જલપાબેન ફોટો પાડો તો જરીક આમ ધજા ને મંદિર ને બધું આવી જવું જોઈએ. હો હું આમ પગે લાગુ એવો. વાહ એ હા હા સનલબેન. હા મોજ હા દ્વારકાની મોજ. હાલો છોકરાઓ આગળ. જો છોકરા વાય નાની નાની બધી દુકાનો છે બરાબર મંદિરની આગળ જો રહી આ બધું જેને જે વસ્તુ કાંઈ લેવી હોય ને મને કહેજો. હો જો ભગવાનના વાઘા ને એવું બધું મળ્યો ઠાકોરજીનું. એ મમ્મી તાર નથી લેવા નાના નાના ઠાકોરજી હાટુ ઓલા નાના નાના વાઘા આવે ખબર પહેરવા નાનું નાનું મુકટ ને એની નાની નાની વાસલી ને ગળામાં પહેરવાનું ને એનું મસ્તીના કપડા હોય ઈ નથી લેવા મમ્મી તારે? હા જો તો બેન લઈ લ્યો મારે લેવું છે. કેવું અસર છે તોરણ ને આન તેન જો તો ખરી. ના 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 પ્રભુ આગળ એ દુકાન છે સિન્ટુ હજી તાર મમ્મી ક્યાં હાંભરે એના તાનમાં જ છે. એ મમ્મી એ ફોટો પાડી દેતો બધાયનો હું જોતો એવું ફોટો હોય જ બધાય પાસે. હું વિચારતો હતો કે આ પીછાવાળો પુલ કયો હોય છે હવે મને ખબર પડી કે અહીંયા હે કૃષ્ણ ભગવાનનું પીછું તો ન્યા જ હોય ને. હલકો પાડી દે ફોટો મમ્મી. આ બાપા હા તો જો હાલો બધાય ગ્રુપ આવી જાવ બરાબર. હા બધાય મારા દોસ્ત હે બધાયનો મારા હેલે પાડી દે મમ્મી. હા હા પાડી દઉં છું બેટા મસ્ત આવી ગયો છે. હા ચેનલ આંટી તો જો સંજય કાકાને વિડિયો કોલમાં બીજી હે એને વિડિયો કોલમાંથી બતાવી દે ને. ઈસર બેન હાલો આપણે ઊભી જઈએ હારે. હા જલપાબેન પાડો આ સંજય જોવો ને એક તો આવે નહીં ભેગા ને પછી એમ કે વિડિયો કોલ કરીને પાડ્યો બધાની યાદી રહી ને કા વિથ સ્ટુડન્ટ પિકનિક #દ્વારકાની મોજ. એ સંજયભાઈને તમારી ચિંતા હોય ને એમ હોય ને કે જમવું છે કે નાસ્તો કર્યો કે નહીં એટલે જ ફોન કર્યો તો એ લખણ ખોટા છે અણી કાઢ્યા રાખે. પછી મને કે નાસ્તો કર્યો કે નહીં તો હું કહું હા હું કહું હવે સવારમાં જલેબી ને ગાંઠિયા ને બધું ખાધું વેણેલ ગાંઠિયા ને પાછા હું હમણાં હોટલે ગાડી ઊભા રાખશું તો કે લે એટલે
કેટલા ખોટા પાડવા જલપા બેન, પછી કોકને રોડે નીકળવા દેવું કે નહીં? બાપાને રોડ કરીને ઊભું રહેવું હું અહીંયા રોડ વૈસારે થઈ ગયા સનલ બેન. હાલો હાલો બસમાં આવો છોકરા આવ. હાલો આ શું જોવે છે રાજ? એટલે હું છે પીસું કેમ દોર્યું એમ વિચારસ? હા ટીચર ઈ જ વિચારતો હતો. હાલો મેં તો કીટા નથી કરી, તે મારી કીટા કરી નાખી હતી. આંટી ફોટોસ મોકલી દેજો મારી મમ્મીના WhatsAppમાં. હા હા બધાને મોકલી દઈશ ને. હવે ક્યાં જવાનું ટીચર? વરસાદ આવે. હા સનબેન વરસાદ આવે છે. વરસાદ ચાલુ થઈ ગયો છે તે. હવે સિન્ટુ ક્યાંય નહીં, જો હોટલ ઉપર જમી, હાઈવે ઉપર હોટલ ગોતી જમી ને પછી ઘરે હો. તો ટીચર ઓલા તો એમ કહેતા હતા કે ઓલું દરિયો નહીં આવે અહીંયા મંદિરમાં. દરિયો આગળ જ છે બેટા, શિવરાજપુર બીચ. પણ કહેવાય હવે હે ને વરસાદનું સમાચારમાં આવે છે કે હવે બહુ દરિયાટાણ જવું જોખમી છે. એમાં નાના નાના આવડા તમારા જેવડા નાના નાના ટેણીઓને લઈને થોડું જવાય દરિયે. એટલે આપણે હવે દરિયો કેન્સલ કરી નાખ્યો, બરાબર? નકર જાવું તું શિવરાજપુર બીચ, પણ હવે નથી જાવ. એટલે હવે આપણે સીધા ઘર તરફ લઈ લે. ઓય હા હા સનબેન બહુ આવે છે સમાચારમાં નહીં? અત્યારે હાવ દરિયાનું મોજાન કેવું ઉછળે છે, એટલે પછી જવાય નથી દેતા દરિયા સાઈડ. તો ખોટું ત્યાં સુધી જાય ને જોવા જ ના મળે તો શું કામનું એમ. હા એટલે જ ને. હમણાં સંજયનો ફોન આવ્યો તો વરસાદ છે ફરતી કોર બધે, એટલે પછી ટાણામાં આવતા રહીએ ને એમ. પાછા જેન્ટ્સ ભેગા હોય તો વાંધો ના આવે, પછી આપણે તઈને લેડીઝું ડ્રાઈવર ભાઈ તો ભાઈ એના તાનમાં હોય, બરાબર ને? ના ના બરાબર છે સનલબેન. તો કેવું લાગ્યું મંદિર દ્વારકાનું? ગમ્યું ને? હા તો વાંધો નહીં. દ્વારિકાધીશની જય. અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.